તો હવે શાસ્ત્ર કોને કહેવું? અહીંયા મૂંઝવણ થાય વળી વારી પાછું. તો શાસ્ત્ર, આ શાસ્ત્રથી મને ભગવાનની ઓળખાણ થઈ છે, સંતોની ઓળખાણ થઈ, એ સાચી છે, અને આ શાસ્ત્રથી ઓળખાણ થાય તો એ ખોટી છે, એમ કેમ માનવું? એના માટે શું પરિભાષા નક્કી કરવી? તો મહારાજ એનાથી આગળ વધ્યા. આ શાસ્ત્ર સારું, આનો ત્યાગ કરવો, આનું ગ્રહણ કરવું, આ શાસ્ત્રનું માનવું, એ નક્કી કરવા માટે શું? તો મહારાજ કહે છે, સ્થાપિતે યેષુ કૃષ્ણસ્ય સાકારત્વ વિશુદ્ધતે. જે શાસ્ત્રની અંદર ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય, સાકાર સ્વરૂપનું ભગવાનના નિર્દોષપણાનું પ્રતિપાદન કર્યું હોય, અને એ શાસ્ત્ર વેદને અનુસરતું હોય, તો એ શાસ્ત્ર સત્શાસ્ત્ર જાણવું. હવે એ પાછું આપણે કેટલા વાંચવા જવાનું લ્યો? હે, સત્શાસ્ત્ર કેવું કે ન કેવું, આખું શાસ્ત્ર વાંચી. મહારાજ કે આજે અમે એ શુષ્ક વેદાંતના શાસ્ત્રો વાંચ્યા, તો મહારાજ કે અમારે વિચારમાં જતા રહે, આંખમાં આંસુ આવી ગયા મહારાજને. લ્યો, હવે આપણે વાંચવા જઈએ તો મહારાજ પોતાના આચરણથી બતાડ્યું, આપણે તો ગોથે ચડી જાય. અને એમાં એવું છે, હા, ખોટું છે ને એની રજૂઆત જોરદાર હોય, એટલે આપણે સાચું માની લઈએ. સમજ્યા કે નહીં? એની રજૂઆત એટલી દમદાર હોય ને, મુદ્દાસર. તો હવે કેમ કરવાનું? મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમને મૂંઝવણ થાય, ચોખવટ કરી નાખી, આટલું લેજો, બીજું મૂકું ઝંઝટ. શું? મહારાજ કે 8 શાસ્ત્ર, 4 વેદ, પછી મહાભારતમાંથી ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, વિદુર નીતિ, બરાબર. પછી પુરાણોમાં શ્રીમદ ભાગવત પુરાણ. પછી બીજું તો કે પુરાણોમાં સ્કંદ પુરાણની અંદર પણ વિષ્ણુખંડ માયેલું વાસુદેવ મહાત્મ્ય. સ્મૃતિ ગ્રંથોની અંદર તો કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આટલું આમાં બધું આવી ગયું. આખી દુનિયા, બધા શાસ્ત્રો આવી ગયા આટલામાં. આટલી ચોખવટ મહારાજે ભાગવતમાં પણ વિશેષપણે 10મ સ્કંદ, પંચમ સ્કંદ,